બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોપીઓના ઘરે તપાસ। ક્રાઇમ બ્રાન્ચે આરોપી પ્રતીક ભટ્ટના ઘરે તપાસ હાથ ધરી। ખ્યાતિ હોસ્પિટલમાં આરોપી પ્રતીક ભટ્ટ કામ કરતો હતો। પ્રતીક ભટ્ટ એ માર્કેટિંગ એક્ઝિક્યુટિવની પોસ્ટ પર હતો। પ્રતીક ભટ્ટ સૂચનાઓ મુજબ મેડિકલ કેમ્પ યોજતો હતો। કેમ્પ યોજી દર્દીઓને સ્ટેન્ટ મુકાવવા મનાવવાનું કામ કરતો હતો। પ્રાથમિક તપાસમાં 150 થી વધુ મેડિકલ કેમ્પ કર્યાનું સામે આવ્યું છે। પ્રતીક ભટ્ટ હોસ્પિટલમાં ચિરાગ રાજપૂતના અંડરમાં કામ કરતો હતો। ક્રાઇમ બ્રાન્ચે પ્રતીક ભટ્ટના ઘરેથી 3 મોબાઈલ અને પેનડ્રાઈવ જપ્ત કરી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે પ્રતીક ભટ્ટ કે જે માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકેની જવાબદારી નિભાવતો હતો તેના નિવાસ સ્થાને કે જે પકવાન 4 રસ્તા નજીક આવેલું છે ત્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે તપાસ માટે પહોંચી છે। પ્રતીક ભટ્ટ છે તે ચિરાગ રાજપૂતની અંદરની માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો અને તેની જવાબદારી હતી કે કેમ્પ યોજવા, કેમ્પ સક્સેસફુલ યોજાય, સાથે જે દર્દીઓ છે તે સ્ટેન્ટ મૂકવા માટે તૈયાર ન હોય તો તેમને પણ તૈયાર કરવા અને તેમને હોસ્પિટલ સુધી લાવવાની સાથે જ તેમનું ઓપરેશન કેવી રીતે સક્સેસફુલ રીતે પૂર્ણ થાય તે તમામ જવાબદારીઓ છે તે પ્રતીક ભટ્ટની હતી। અને હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે એક બાદ એક તમામ આરોપીઓને લઈને નીકળી છે। તે તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે। ઘરે પણ તમામ દસ્તાવેજી પુરાવા છે તે લેવામાં આવે તેનું પણ હાલ તપાસ ચાલી રહી છે। સાથે જો વાત કરીએ તો આરોપીને સાથે રાખી હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે સર્ચ કરી રહી છે, પૂછપરછ છે તે પણ કરવામાં આવી રહી છે। ચિરાગ રાજપૂત સહિતના તમામ આરોપીઓને સાથે રાખીને તપાસ છે તે હાલ ક્રાઇમ બ્રાન્ચ છે તે કરી રહી છે। તમામ મુદ્દાઓ અલગ અલગ પહેલુઓ છે તેની તપાસ અને સાથે દસ્તાવેજી પુરાવા લેવાનું કામ છે તે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે। કેમેરામેન મનીષ દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।